પોરબંદર નજીકના ઓડદર ગામે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સંચાલિત ગૌશાળામાં શહેરમાંથી પકડવામાં આવતા નંદીને રાખવામાં આવે છે, જ્યાં કોઈ પણ પ્રકારની પૂરતી સુવિધા આપવામાં આવી નથી, જેથી જીવદયા પ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના જીવદયા પ્રેમી આગેવાનો અને યુવાનોએ રવિવારે ગૌશાળાની મુલાકાત લીધી હતી, ત્યારે અનેક બેદરકારી બહાર આવી હતી. ઉપર આબ અને નીચે ધરતી સિવાય કોઈ જ સુવિધા નહીં હોવાનું જાણવા મળ્યું હતું. નંદીને તડકામાં ઊભવું પડે છે, તો બીજી બાજુ પૂરતું ભોજન અને પાણી પણ મળતા નથી. આરોગ્યની સુવિધા તો ઉપલબ્ધ કરાવવામાં જ આવી નથી. પોરબંદર શહેરમાંથી રખડતા ભટકતા પશુઓને પકડીને મહાનગરપાલિકાનું તંત્ર જે ગૌશાળામાં સાચવે છે, ત્યાં પાયાની સુવિધાઓનો અભાવ છે, તેથી પશુઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે, તેમ જણાવીને સંસ્થાના પ્રમુખ ડોક્ટર નેહલ કારાવદરા સહિત આગેવાનોએ રોષ વ્યક્ત કરીને મહાનગરપાલિકાના તંત્ર સામે હવે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી હતી.